મહાન યોદ્ધા દેશભક્ત શેરા ભીલને આજે આપણે વંદન કરીએ। ઔરંગઝેબે જ્યારે મેવાડની ધરતીને ચારો તરફથી ઘેરી લીધી હતી, એ કાળમાં સમગ્ર રાજ્યમાં સન્નાટો છવાઈ ગયો હતો। ગામના ગામ ઉજળી ગયા હતા, કૂવા બૂરી દીધા હતા ને ખેતરો સળગાવી દીધા હતા। પ્રજાજનોએ પોતાનો જીવ બચાવવા પોતાના માલઢોર લઈને અરવલ્લીની ગિરિમાળામાં આશરો લીધો હતો। મુગલોની સેના સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી રહી હતી। લુણી નદીની ધારા ઉબડખાબડ મેદાનોને વીંધતી અરાવલીમાં વહેતી હતી। નદીની ઉત્તર તરફ પર્વતની નજીક ઘનઘોર જંગલ હતું। આ જંગલમાં ભીલોનો વસવાટ હતો। ભીલ પરિવારોની આજીવિકા જંગલ ઉપર જ આધારિત હતી। મધ, લાકડા, પત્તા અને વાંસમાંથી વસ્તુઓ બનાવવી, આમ જંગલ જ એમનું ઘર ને જંગલ જ એમની રોજીરોટી। ભીલો એ પ્રકૃતિને ખૂબ જ પ્રેમ કરે। ક્યારેક કપરો સમય આવે તો લૂંટફાટ પણ કરી લે। અરાવલીની લાંબી લાંબી ગિરિમાળામાં સામાન્ય માનવ માટે પહોંચવું મુશ્કેલ હતું। તેથી મહારાણાએ એ વિસ્તારોને અને ગામોને સંરક્ષિત રાખ્યા હતા અને મહારાણાએ એ વિસ્તારોને સમય પર સહાયતા કરી હતી। ભીલો નિર્ભય અને શૂરવીર હતા। એના વિષવાળા બાણોના એક સામાન્ય ઘાવ પણ પ્રાણઘાતક નીવડતા। બહારથી ક્રૂર અને ઘાતક લાગતા ભીલો અંદરથી પ્રેમાળ અને સ્વામી ભક્ત હતા। પોતાના સરદારનો પડ્યો બોલ તેઓ ઝીલી લેતા, તેથી તેમની વિશાળ સેના હતી। ભીલો એવા સમયની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મુગલ છાવણી ઉપર ત્રાટકવું અને એની છાવણીને લૂંટી લેવી। ક્યારેક રાત્રિના અંધકારમાં મુગલોની છાવણી પર ત્રાટકતા અને ખેડૂત જેમ જુવારના ડુંડા લણે એમ મુગલ સૈનિકોના માથા ઉતારી લેતા અને જંગલમાં અલોપ થઈ જતા। આમ મુગલ સેનામાં હાહાકાર મચાવી દેતા। ભીલોના સરદારનો ચહેરો વિકરાળ ચહેરો શેર જેવો જ હતો, જેમણે યુદ્ધમાં સેંકડો માણસોને મારી નાખ્યા હતા અને એ બધાની ખોપરીઓ લાવીને હાર બનાવી ખીંટીએ ટીંગાડ્યા હતા। શિયાળાના દિવસો હતા। રાત્રિનો સુમસામ સમય હતો। સરદાર તાપણું સળગાવી બેઠા બેઠા ચીલમ પી રહ્યા હતા। એક રાજપૂત સૈનિકે આવીને ધરતી પર ભાલો ટેકવીને ભીલ સરદારનું અભિવાદન કર્યું। ભીલ સરદારે ઊભા થઈને રાજપૂત સૈનિકને સંદેશો પૂછ્યો। તરત જ ઢોલ વાગવા લાગ્યા અને ક્ષણવારમાં તો 2000 ભીલ યોદ્ધા પોતાના હથિયારો સાથે આવી પહોંચ્યા। રાજપૂત સૈનિકે બધાને સંભળાય એવા ઊંચા અવાજે કહ્યું, હે ભીલ સરદારો, રાણાનો આદેશ છે કે તમારી માટે રાજની સેવાનો સુઅવસર આવ્યો છે। દુશ્મનોએ દેશને ચારે તરફથી ઘેરી લીધો છે। રાણાને તમારી મદદની જરૂર છે। પોતાની માતૃભૂમિની રક્ષા કરો અને તમારા ધર્મનું પાલન કરો। ભીલોના સરદારે ઊંચા અવાજે કહ્યું, રાણાજી માટે અમારા તન મન હાજર છે। એ રાત્રે 2000 ભીલ યોદ્ધા ચૂપચાપ એ રાજપૂત સૈનિકનું અનુસરણ કરી રહ્યા છે। બધાના હાથમાં ધનુષ્ય બાણ છે। બધા અરાવલીની ગિરિમાળાની ટેકરીઓમાં રાતોરાત ચડી ગયા। સૌએ પોતપોતાનો મોરચો સંભાળી લીધો। પથ્થરોના ઢગલા એકત્ર કરી લીધા અને છુપાઈને ગોઠવાઈ ગયા। બપોરના સમયે ભીલની કન્યાઓ લુણી નદીના તીરેથી પાણી ભરી રહી છે। કોઈ નદીમાં સ્નાન કરે છે। અમુક કન્યાઓ નદી કિનારે રમત રમી રહી છે। અચાનક એક તીર સનનન કરતું આવ્યું અને રમત રમતી એક કન્યાના પેટને ચીરતું ચાલ્યું ગયું। થોડી જ વારમાં નદીની રેતીમાં તરફડીને એ મૃત્યુ પામ્યું। નદી કિનારે ઊભેલી ભીલ કન્યાઓએ આશ્ચર્ય અને રોષભરી નજરોથી નદીના સામા તીરે જોયું। 2 મુગલ સૈનિકો ખડખડાટ હસી રહ્યા છે। એક કન્યા બૂમો પાડતી ઝાડીમાં અલોપ થઈ ગઈ। ગામમાં
એક વૃદ્ધ ભીલ રહ્યા હતા, જેઓ થોડા બીમાર હોવાથી રાણાના રણ સંગ્રામના નિમંત્રણ પર જઈ નહોતા શક્યા. જેમનું નામ હતું શેરા. શેરા પોતાના વિશાળ ધનુષ બાણ લઈને બહાર આવ્યા. એક ઝાડની આડશ લઈને સામા કિનારે ઊભેલા એક મુગલ સૈનિક પર તીર ચલાવ્યું. તીર સનનનન કરતું મુગલ સૈનિકની ગરદનમાં ખૂંપી ગયું. સૈનિક ચિત્કાર કરી ધરતી ઉપર ઢળી પડ્યો. નદી કાંઠે રહેલી બધી જ કન્યાઓ અને સ્ત્રીઓ દોડીને ગામમાં આવી ગયા. બે કન્યાઓ જોર જોરથી ઢોલ વગાડી રહી છે. વીર યોદ્ધા શેરા ભીલ ઝાડની આડશ લઈ બાણોના વરસાદ વરસાવી રહ્યા છે. 500 મુગલોએ ગામને ઘેરી લીધું છે. ગામમાં રહેલા થોડા બાળકો અને કિશોરો પણ તીર ચલાવી રહ્યા છે. સ્ત્રીઓ બાણોનો ઢગલો શેરા ભીલની પાસે કરી રહ્યા છે. શેરાના બાણો મુગલ સૈનિકોની આર પાર નીકળી રહ્યા છે. શેરા ઉપર પણ ચારે તરફથી બાણ વર્ષા થઈ રહી છે. શેરાએ વિચાર્યું, મુગલ સૈનિકોને રોકવા કઠણ છે. 2-4 સૈનિકો ગામને આગ લગાડવાની કોશિશ કરી રહ્યા હતા. શેરા ભીલે સ્ત્રીઓને એકત્ર કરી બાળ બચ્ચા સહિત પાછળ હટાવવાનું શરૂ કર્યું. એક તીર એની વિશાળ ભુજામાં ખૂંપી ગયું. એક હાથથી તીર ખેંચીને એણે ફેંકી દીધું અને લોહીની ધારા વહેવા લાગી. શેરાએ ત્રાણ નાખીને કહ્યું કે બધા જ દોડીને બીજા જંગલમાં જતા રહો. ગામની ઝૂંપડીઓ આગની લપેટમાં બળવા લાગી. ઘાયલ શેરા સૂઝબૂઝથી બાણના ઘા મારી રહ્યા છે અને પાછળ હટી રહ્યા છે, જાણે સાક્ષાત કાળ લડી રહ્યો છે. એક ભીલ બાળા તીરની જેમ અરાવલીની ગિરિમાળામાં દોડી રહી છે. એક ઊંચા ઝાડ પર ચડીને પોતાની લાલ સાડીના શેડાને હાથમાં લઈ અને ઊંચો કરે છે. થોડી જ વારમાં ભીલ સમૂહો આવવા લાગ્યા. એ સ્ત્રી આગળ લાલ વસ્ત્ર લઈને આગળ દોડી રહી હતી અને પાછળ ભીલોના સમૂહ આવી રહ્યા છે. ગામમાં આવીને જોયું તો ઝૂંપડા સળગી રહ્યા છે. ભીલ સરદારે હાથ ઊંચા કરીને વાઘની જેમ ત્રાડ નાખી. ચારે બાજુ ભીલ વીરો વિખરાઈ ગયા. ચારે બાજુથી બાણોની વર્ષા થવા લાગી. મુગલ સૈન્યમાં હડકંપ મચી ગયો. ચીચિયારો થવા લાગી. અનેક મુગલ સૈનિકો ઘોડા સહિત પાણીમાં કૂદી પડ્યા. ભીલોના બાણોએ મુગલ સેનાને તહન સહન કરી નાખી. એ ભયંકર યુદ્ધમાં ભીલ વીરોનો વિજય થયો. ભીલ સરદાર શેરાને શોધી રહ્યા છે. સેંકડો તીરોથી ઘાયલ થઈને વીર યોદ્ધા શેરા ભીલ એક ઝૂંપડીની આડમાં નિશ્ચેતન થઈને સૂતા છે. આજે પણ એ વૃદ્ધ વીર યોદ્ધા શેરા ભીલના ગીત ભીલ બાળાઓ જ્યારે પાણી ભરવા જાય ત્યારે ગાય છે. માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર યોદ્ધા શેરા ભીલને શત નમન કરીએ.